મિર્ચી મોર્નિંગ જાને હવે તારાથી નહીં થાય, રેવા દે તારાથી નહીં થાય. આ વાક્ય બોલવાની દુનિયામાં કોઈની હિંમત ના થાય એવું કરી બતાવો દોસ્ત. આપણી આસપાસ એવા કેટલાય લોકો છે જેમનું એક જ કામ છે, બીજાનું મનોબળ તોડવું, બીજાનો ઉત્સાહ ઠંડો કરવો, બીજાના જોશ અને ઉમંગના ઉકળતા દૂધમાં ટીકાનું લીંબુ નીચોઈ દેવું. અમુક લોકો હોય જેમને બહુ મજા આવતી હોય બીજાને પાડી દેવાની. એમનો એજન્ડા આ જ હોય લાઈફમાં કે કઈ વાતે સામેવાળાનો વાંક કાઢું અને એનું મનોબળ તોડું. એમને તો શું ખાલી બોલવું જ છે ને કે આ તારથી ના થાય, આ તને ના શોભે, આવું તો કઈ કરાતું હશે, તારાથી આ ના જ કરાય. એવું બોલીને એ તો છૂટી જાય, આપણે હલવાઈ જઈએ, આપણે મન ઉપર લઈ લઈએ, હતોત્સાહ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, ઢીલા પડીએ. અરે શેના માટે? કેમ? કોઈ આપણને એમ કે તારાથી નહીં જ થાય, એ તો પહેલું કરી બતાવવાનું હોય, ના કેમ થાય? અગત્યનું એ છે કે તમારા મનમાં દ્રઢ ઈચ્છા શક્તિ છે કે નહીં. જો હોય તો ધારો એ થાય. ઘણી વાર કેવું હોય કે આપણે કંઈક કરવા માટે આમ તૈયાર હોઈએ પણ આસપાસના કોઈ આપણી વાત સાથે સંમત જ ના થતા હોય, ઉપરથી ના પાડ્યા કરતા હોય. બસ એવી વાતમાં પહેલા ચકાસી લેવું કે આપણે જે કરવા માંગીએ છીએ એ આપણી કેપેસિટીથી બિયોન્ડ તો નથી ને, એટલે આમ અનઅચીવેબલ તો નથી ને. રોડ મેપ તો છે ને આપણી પાસે, શેખ ચલીનું ખ્વાબ તો નથી ને. જો રોડ મેપ હોય, દ્રઢ સંકલ્પ શક્તિ હોય, પછી દુનિયા જાય તેલ લેવા. એ જ આજનો મોર્નિંગ મંત્ર, યુ કાન્ટ ડુ ઇટ. આ વાક્ય કોઈને તમારા માટે બોલવા જ ના દો. અને બીજો મોર્નિંગ મંત્ર એ કે યુ કાન્ટ ડુ ઇટ. આ વાક્ય કોઈને કહેવું નહીં, બીજા કોઈનું મનોબળ તોડવું નહીં. હા, કન્સર્ન હોય તો ડિસ્કસ કરવું, પણ કોઈને ક્યારે એમ ના કહેવું કે યુ કાન્ટ ડુ ઇટ. 13 ડિસેમ્બર 2013 2017 જાગો છો ને? હા, જગાડવા માટે જ હોય છે મોર્નિંગ મંત્ર. 7:12 થઈ રહી છે બુધવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે ઓન મિર્ચી 98.3. ગુડ મોર્નિંગ માય ડિયર.